જો તમે ચણાની ખેતી કરો છો તો આ દ્રશ્ય તમને જરૂર ગમશે। આ ચણાનો પાક કોઈ ચમત્કાર નથી, આ છે સાચા સમયની વાવણી અને યોગ્ય સંભાળનું પરિણામ। મેં આ વર્ષે ચણાની ખેતી કરી છે અને તમે જાતે જોઈ શકો છો પાક કેટલો સ્વસ્થ, લીલો અને છોડ કેટલો મજબૂત ઉગેલો છે। દરેક છોડ પર સારી રીતે ફૂલ દેખાય છે, જે જોઈને કોઈ પણ ખેડૂતને આનંદ અને આત્મવિશ્વાસ મળે એવું દ્રશ્ય છે। હું તમને એક વાત ખૂબ સ્પષ્ટ કહી દઉં, ચણામાં ઉત્પાદન વધારવાનું કોઈ જાદુ નથી। સાચા સમયની વાવણી, સાચું અને વિશ્વસનીય બીજ અને સતત યોગ્ય સંભાળ, આ ત્રણ બાબતો જ સફળતાની સાચી ચાવી છે। મેં વાવણી સમયે ખાસ ધ્યાન રાખ્યું કે જમીન સારી રીતે તૈયાર હોય। સમયસર વાવણી થવાથી છોડની શરૂઆત મજબૂત બને છે અને જ્યારે શરૂઆત મજબૂત હોય ત્યારે આખો પાક સારો અને સંતુલિત રીતે આગળ વધે છે। પછી આવે છે પોષણની વાત। ચણાનો છોડ દેખાવમાં નાનો લાગે પણ અંદરથી મજબૂત હોવો બહુ જરૂરી છે। સંતુલિત પોષણ મળવાથી મૂળ સારી રીતે વિકસે છે, છોડ લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે અને ફળ ફૂલ વધુ અને સારી રીતે બેસે છે। હું નિયમિત રીતે ખેતરની મુલાકાત લેતો રહ્યો, કારણ કે રોગ કે જીવાત જો શરૂઆતમાં નજરે પડે તો તેનું નિયંત્રણ સરળ બની જાય છે। ખેતર પર સતત નજર રાખવી એ પણ એક મહત્વપૂર્ણ ખેતી જ છે। આજે તમે જે પાક જોઈ રહ્યા છો એનું કારણ કોઈ એક દવા અથવા કોઈ એક ઉપાય નથી, આ છે સતત ધ્યાન, સમયસર લેવાયેલા નિર્ણયો અને ખેતી પ્રત્યેનો અડગ વિશ્વાસ। અંતમાં મારી એક જ સલાહ છે મારા ખેડૂત ભાઈઓને, જો તમે ચણાની ખેતીને સમજીને અને દિલથી કરશો તો જમીન તમને ક્યારેય નિરાશ નહીં કરે, ઉપજ પણ વધશે અને ખેતી પરનો તમારો વિશ્વાસ હજી વધુ મજબૂત બનશે। ખેડૂત ભાઈઓ, આજે તમે જે ચણાની ખેતી જોઈ રહ્યા છો એ માત્ર દેખાવ માટે સારી નથી, પણ એની પાછળ સંપૂર્ણ આયોજન છુપાયેલું છે। આ ચણાનું બિયારણ હોય, ખાતરનું યોગ્ય સંયોજન હોય કે પછી રોગ જીવાત માટેનો છંટકાવ, દરેક પગલું વિચારપૂર્વક લેવામાં આવ્યું છે। મને જે પણ સાચી સલાહ, યોગ્ય માર્ગદર્શન અને વિશ્વસનીય સામગ્રી મળી એ બધું એક જ જગ્યાથી મળ્યું, બજરંગ એગ્રો પાળિયાદ। આગળ પણ ચણાની ખેતી હોય કે કોઈ બીજી પાકની યોજના, સાચી માહિતી અને સાચા નિર્ણય માટે મારો વિશ્વાસ બજરંગ એગ્રો પાળિયાદ પર જ રહેશે।